એક બેન ના ઘેર જે મહેમાન ગતિ શેટી હતી, હવે ખાટલા નીકળી ગયા, નતર ખબર પડે પોકેટ કઈ બાજુ ઓશીકું કઈ બાજુ મહેમાન હોય ઓશી કે બેહે અને પાંગેટે ગરદની ગોદડાનો ખૂણો ઊંચો કરીને બેહે. અત્યારે તો શેટી પાસે આવે જ નહીં. શેટી આમ તો જો પેલા માળા અને ગોળ મટો ટકિયા જમણા કુણી મારમના રડી પડે. બધા દશા આવી થઈ લ્યો. પાછા કે બિલ્ડિંગ માં રહીએ, બિલમાં ડિંગ કરી આવડું બાથરૂમ હોય, ખોડા ડોલ લઈને નાતા ને નળ જતા રહે, સાબુ અડધો સોટે હું ફોટો પથરો અને ખાવા બે ને કઈડા ગોમડાના જઈને એટલે હું પડી શહેરમાં બોલે, બાપા પાપડ મૂકું, શાક મૂકું, રોટલી મૂકું, અથાણું ડોહો તો મૂકું શું કરે છે, પેલો પડી દે પછી જોઈ દે આગે કોણ જ દાગે મૂકું સાડી પડી અમે પેલા ભરી મેલ ગોમડાના ડોહા ગુડાણા હોય આવડું ના ચાલે. આવડી ભેંસના ડોળા જેવડી વાટકી મેલશી, આવડી ચમચી અને ગરમ રોટલી ગેસ ઉપરથી લાવશે જાણે મદારી હાથ પકડીને આવે ને આવું પોઝિશન થયું છે તારી. ખરેખર અમુક તો સારું, એ અમુક તો જયંતિભાઈ શહેરમાં જેને જરૂર નહીં નિયર રહેવા હેલ્યો, કઈટા ડોશી ડોહાની સેવા કરવી પડે, નિયર છોકરા ભણાવવાનું પણ અંબો. મારો ચકડો તીદામાં છે, લેવાય 12 સુધી ગોમડામાં પડ્યા, હું ચકડો તીદામ હોય તો હકીકતમાં જોર આવે. તમને નથી કહેતો તમારું ગમત બહુ સારું. આ તો મારા ગામની વાત કરું. અને પાછા ચેવું ચીપીને બોલે, આમ બેંગોલી હાડી પહેરી હોય, ઊંચા જોડા પહેર્યા, જાણે ડુંગર ઉપર ઉભો હોય હાઈવે ઉપર. છોકરાને દફતર તો ફારવીના ભણતર કાઢ્યું સરકારે, ઉપાડીએ કે નહીં. મમ્મીએ ઉપાડીને છોકરું વળી આમ સેન્ડલ પહેરીને મમ્મી કરતું દાદુ હોય. અને સામે રિક્ષા ઉભી હોય, શું કે રિક્ષા લ્યો ફરારે. બાજુ જમનામાં ગોમડાને મોટપથી જે હોય મેહોણ કે વહુ શું હું રિક્ષા કરે છે કે પેલો રિક્ષા છે ને આવતો નથી, બાબાને મોડું થાય કે રિક્ષા કરે ન આવે. આ ગીરે તો જમનામાં રોટલા ખાધેલા દેશી અથોણા ગોળ ને જી ફૂકા નો કાઢી નાખે કે કયા રિક્ષાને બોલાવો કે પેલો હોમર રહ્યો ને લાઈટ વાળો કે રિક્ષા ત્રણ કે જાતી રે રિક્ષા શું કરે અડધી કલાક અવાજ ગાઢ મળતી નરવા દાળ ભાત રોટલીનો નો કોમ આવે તો ઈ બધા અબલામણ ગામડા. એટલે બેન બેઠા એટલે પેલી બેન કે આવો કોઈ દિવસ બેન તમે આવ્યા નથી, તમારા માટે ચા મૂકું. જો શહેરમાં આવું બધું બહુ બોલે, ચા પીશો કે ઠંડુ પીશું? બે પીવું. અને મહિનો રહ્યા તારું લોહી પીવું વર અને દેહવા દે. ગોમડામાં આવું ના હોય, મૂકી જ દીધો હોય ગોમડામાં. અહીં તો પૂછે વળી કેવું વળી, આ સાચી વાતો જ કરવી. તમારે ન બોલાવતા બીજી વાર, પણ આવું જ બોલવું હોય. તમે બધા સમજો, પણ હું અહીંથી રજૂ કરું એટલો જ ફેર, બાકી બધી તમને ખબર છે. હું આ બોલું એટલું જ છે ભાઈ, બાકી તમને હું નથી ખબર. આ બધી ખબર જ છે. અને સાચું સહન કરવું પડે, વાસ્તવિક સ્થિતિ છે. અત્યારે લગ્નમાં સાચા બળદ કોઈને ગમતા નહીં તો પેલા કાસના મેલું મોમેરામ શણકારી પછી ગાડા સુધી પેલા શું કઈ ઈચો ચાર નાખવી બળદ સાચા ગમતા